એ શક્તિ ક્યાંથી આવી? તો કે આસન શક્તિ, આ શરીરમાં જે શક્તિ છે આસન શક્તિ નૂરી તેજ, તો એ નારાયણનું તેજ છે. નારાયણના અંશમાંથી આ પેદા થઈ, એ શક્તિ આવડામાં દાખલ કરી, એ કામ કરે રહી, તો એ નારાયણનું તેજ છે. આસન શક્તિ નૂરી તેજ, તો એમાંથી બધા આ શક્તિની ઉત્પન્ન થઈ નારાયણ તેજમાંથી, જેને બ્રહ્મ કહેવાય. તો એમાંથી આ બધી આ ઉત્પત્તિ થઈ. આસન શક્તિ નૂરી તેજ, નૂરે ખલચાન નિરંજન હે. નિરંજન એટલે આ બધા પેદા કરે પછી કેને નિરંજન નારાયણ આ બધા સૃષ્ટિમાં પેદા કર્યા જીવાત્માઓ. નૂરે ખલચાન નિરંજન શ્રેષ્ઠ શક્તિ માટી છે. શ્રેષ્ઠ એટલે ઉત્તમમાં ઉત્તમ. તો શું હે? માટી. તો એ માટી વગર કોઈ ઉત્પન્ન થતું નથી. જો આ બનાયા તો આ શેમાંથી આવ્યું? માટીમાંથી આવ્યું. લાકડું શેમાંથી આવ્યું? પછી હોનું, ચાંદી, તેલ બધા માટીની પેદા છે. એ બધા માટી છે. શરીરે માટી છે. શ્રેષ્ઠ શક્તિ માટી છે. માટી વગર કોઈ ઉત્પન્ન થતું નથી. માટે આ રૂપ થયા. પછી આમ ત્રાસું કાંસું બનાવ્યું, પિત્તળ બનાવ્યું, ચાંદી બનાવી, સોનાના ઓલા વાસણ બનાવ્યા, ત્યાં ને એ બધા રૂપાંતર થયા. પણ આવ્યું ક્યાંથી? માટીમાંથી. મૂળ વસ્તુ શું હે? માટી. માટી ઘાટ, માટી પાટ. માટી વગર કોઈ ઘાટ કઢાય નહીં. વનસ્પતિ આદિ બધી માટી એનું રૂપાંતર થાય. પછી ઝાડું થાય, ઝાડું પડી જાય, પછી હળી જાય, બુડી જાય, પછી પૃથ્વીમાં બળી જાય. કારણ કે માટીમાં ઉત્પન્ન થયું, માટીમાં કેવું પાછું એ બાળી નાખે તો પછી રાખોડી થઈ ગઈ. તો એ રાખોડી થઈ ગઈ ક્યાં? પથરાણી પૃથ્વી. કારણ કે પૃથ્વીનો ભાગ હતો દે. તો બધું એની ઉત્પત્તિ. એ માટી ઘાટ, માટી પાટ, માટી મોક્ષ મુક્તની વાત. તને જો મોક્ષ તને મેળવવો હોય, તારે કામ કરવું હોય, સાક્ષાત કરવું હોય, ચોરાગથી નીકળવું હોય, તો આ માટી જ્યાં સુધી હૈયાત હોય, મન ચેતન બેઠો હોય, તો ત્યાં સુધી આ કામ કરી લેજે. નહીં તો પછી થશે, પછી નહીં થાય. પછી માટી કરશે કામ. એટલા માટે ભગવાને અહીંયા આપણને મૂક્યા મૃત્યુ લોકો કમાવા હારું. રૂમ પછી હારું નહીં, પણ પોતાના આત્માનું કલ્યાણ પણ કરવું પડે. આ જગતનું કલ્યાણ કરવા સંતનો અવતાર છે. શુભદાન દેવા જ્ઞાનનું મૂળ માત્ર હરિ અજ્ઞાન. હરિજી વિખૂટા પડી ગયા જીવાતમાં, તો એને સારો કરવો. તો તારું સ્વરૂપ આને ઓળખી જાય, તો તું હમણાં છૂટી જાય, મોક્ષ થઈ જશે તારો. છ થઈ જાય. ઇન્દ્રિયો જે છે એ બધા સાધનને, એ સાધનને આપણે વ્યવસ્થિત વાપરીએ, અને માં જે ઇન્દ્રિયને ચલાવવા વાળો હોય ચેતનને, એને જાણી લઈ, તો એ ભાઈને ન ઓલ્યો થાય તો સલાહ લેજો. કોઈ સન્માત્માની જ્ઞાની પુરુષના શરણમાં જવું તો એમ થાય કે હું કાં જાઉં, તો આ ન મળે. તો એ જવું પડે આપણે જીના રહી. મોટી વસ્તી હોય ને તો એ બધે અભિમાનને મૂકવા પડે, એને ત્યાગ કરવો પડે, નિર્મળ થવું પડે. લાજ મત ધરો મારા હરિજન, ભક્તિ કરો તમે નિર્મળ મન. નિર્મળ મન તઈ થાય બના હારે નમે રહી. નમે ત્યાંથી અભિમાન આવે, ત્યાંથી નમી આપતો નથી. તો અભિમાન પાડવાનું સાધને આપણને અંતરો રખાવે, ભક્તિથી દૂર રખાવે, બધા હાથે એકતા કરવાનું દે. અભિમાન છે ને અલગ રખાવે, ખડકે. તો અભિમાન આપણે કરવું નહીં, મૂકી દેવું. તરને કું આધીનતા, બુડને કું અભિમાન, જો ચાહે તરને કું છોડ મૂળ અભિમાન. તો હમણાં તું તરી જાય
ઝીણો થાય. ઝીણામાં કેટલી મજા હોય. રોડું હોય ને રોડું પગમાં ઠે લાગે પડી, પણ ભૂકી થઈ જાય હવે જાડે ઝીણો થઈ જાય તો આપણે ભૂકી જેવા થઈ જાવ, માટી જેવા. ઇમામ સાહેબ મહારાજે માટીની કબૂલ કરી કીધી, માટી જેવા ઝીણા થાવ તો આ જીવાતમાં પથ્થર જેવો થાય રહ્યો. તો એ પથ્થર જેવા આપણે બનવું, માટી જેવા નરમ બનવું. તો અસત અસતનો આપણે વિચાર કરીએ. ખટ દર્શનમાં સુન પૂજાય, સત ધર્મ કા કોઈ મરમ ન પાય. સતને આપણે ગોટવું હોય, આપણે સત પાસે જવું હોય. સત એ પરમાત્મા હે, નારાયણ. તો આ શ્લોક આપણને આ બોધ કરે રહ્યો. મિટ્ટી મોક્ષ મુકટની વાત, મોક્ષમાં લઈ આવ્યો. તો આ દેહની ઓળખાશે, પછી આ દેહ જતી રહેશે નથી ઓળખશો. એ શરીર સાધન, એ સાધનને આપણે વ્યવસ્થિત રાખીને આપણામાં જે કાંઈ રોગ હોય, દુઃખ હોય, રાગનો કે દેશનો, ઈર્ષાનો, અભિમાનનો, એ બધા કાઢી નાખીએ આપણે. આજથી આ સત્સંગમાં જોડાયા નહીં આપણે, તો એ કાંક આપણે આપણું આ જીવનનું કરી ચૂકવું. સંતો આ જગતમાં જીવાત્માઓને ઉદ્ધાર કરે. આપણે એક જીવને ઉદ્ધાર કરવો હોય એમાં વાર કેટલી લાગે. સેજમાં થઈ જાય, હા સમજવાની એ પાસનું કરવાનું હોય. જો આટલાથી આપણે મોજો કરી, ખૂબ કરીને વાપર્યું, બધું માણ્યું, બસ હવે મનને વાળો. હવે મનને કંઈ જેમ તેમ તને રખડવા નહીં જડે. હવે તને પાસનું હાલવું પડશે. અને આપણે સતને ઓઠે જવું હોય. સત એ આપણું ઘરે, એ ઘરમાં આપણે પહોંચવું. આટલા દી ભલે તું તને છૂટ હતી, બધું મોજ શોખ તે ખૂબ કરી, લાલન પાલન કર્યું, કારખાના વસાયા, છોકરાઓને રોટલા કરી ઊભા કરી દીધા, પણ હવે આમાં જોડા તો થાય. તો એટલું આપણને કરવું હોય અવશ્ય. તો આ નહીં કરીએ તો ત્યાં સુધી આ આપણને કૂટાવવું પડશે. કરતાના ભૂલા ટેટામાં, ટેટાના દ્વાર પર એમ હાલ્યા જ આવશું તો અંત નહીં આવે. ઇમામ સાહેબ મહારાજે અંતનું ભરણું આવે છેલ્લી બાકી 15 કરોડી જે જીવાતમાં. તો જે જીવાતમાં સતને માર્ગે આવશે તો એ સતપંથી, એ સતમાં પહોંચી જશે. સત એ પરમાત્માનું ધામ એ અમરાપરી. એ અમરાપરીમાં બધા જીવાતમાં જાય. એ કેવું અટકાવે નહીં ભાઈ, પણ આપણે અહીંયાથી પરવાનો લેવો પડે છે, ચોખ્ખું થવું પડે. તો એ સદગુરુ પાસેથી આપણને આ માર્ગ મળે. તો એ આપણે આ લક્ષ્યમાં રાખીએ. એ કરવા માટે આપણે અહીંયા આવ્યા. કથા સુણીને ફાટ્યા કાન, આખે ગાયું તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. વ્યાસજી કથા કરવાને રડે, જાણે દ્રવ અટકેલું જડે. જો જાણે વાંચ્યાની પેર, તો કાં વાંચેની ઘેર કે. તો પછી બધે સ્વાર્થ હોય લેવાનો. આટલા રૂપિયા હોય તો આવી, કા તો કરતા કરવા આવી, પહેલેથી પૈસા દેવા પડે. ભક્તિનો માર્ગ છે તો એ નિષ્કામ માર્ગ, એ પરમારથ કરવું માણસને. તો એ નિષ્કામ ભાવથી કર્મ કરવું પડે. કોઈ માણસનું કામ કાઢવું હોય તો નિષ્કામ ભાવથી કાઢવું જોઈએ, તો ભગવાન એમાં રાજી થાય. આત્મન કલ્યાણ કરવું હોય તો એમાં પણ કોઈ પૈસા લેવાય નહીં. અટારે પણ આટલી ફી ભરો તો તમને આ કરીએ. કબોસની અંદર અમારા કાકાઈભાઈએ ગંગારામભાઈ કરી, ગંગારામ વિશ્રામ અમારા કાકાઈભાઈ. તો એના છોકરો ડૉક્ટરે રાજુ કરી.
અમદાવાદ ઓઢુમાં રહે દવાખાનું. એ ને ધાંગધ્રા ઢોળીવાળના વિઠ્ઠલભાઈ, વિઠ્ઠલ નાનજી વાલી જોડ. તો એ આશા ઓલા રજનીશની ઓલામાં ગયા સત્સંગમાં, તો એ 25,000 રૂપિયા ભર્યા. 25,000 50,000 રૂપિયા ભરીને બે ગયા. સમજ્યા ને? 50,000 એટલો આ જોખમ ખેડ્યો. તો એ બધે આ વિધિ શીખી આવ્યા. એટલો એને ફાયદો થયો બાપા, મને એટલો ફાયદો થયો કે રોજ અમારા વહેલા ઉઠી રહ્યા, 1 કલાક ધ્યાનમાં બેસી રહ્યા, એટલો ફાયદો થયો. પણ અમને કહેવાની ના કરીએ, કહેવું કે નહીં. સમજ્યા ને? કેને કહેવું ની વાત ન કરવી. અમે કહેતા નથી, પણ તમે જે કરો રહ્યા એ જે કે બાપા તમે કરો રહ્યા એ જે, પણ અમે કઈ નથી શકતા. એ અત્યારે અહીં મોજું છે છોરા બે. સમજ્યા ને? તો તમે જે કરો રહ્યા એ બરાબર છે બાપા. એટલે એને બાલી લીધી અમે કે અમને ના કહીએ એટલે કઈ નથી શકતા. એમાં તમે આ મેળવી લેજો, હૃદયમાં ઉતારજો, જીવન તમારું ધન્ય બનાવજો, અને જેટલું સત્ય હોય એટલું તમે રાખજો. પણ પછી કે કહેજો માં સત્ય એટલું પાલન કરજો. તો આમાં શું થઈ જાય? વેખરી વાણી થઈ જાય. વેખરી વાણી થઈ જાય. ભલે જીવાતમાં કોઈ અધિકારી હોય તો એને લઈ આવો, હાલો આપણે ભેળા થઈને કામ કરીએ. આ પૂજા પત્રી નથી કરતા આપણે, કોઈ આપણ પડી હોય તો કેમ પણ થઈને બધા આપણે કામ કરી રહ્યા ને, એમ કરવું જોઈએ. ને કરવું એવું નહીં. પણ હવે અધિકારી વગર જો એની વાત આપણે જોઈએ કે આ કઈ પરિપક્વ થાય ને એને આ જ્ઞાન પીરસીએ, તો હવે એ જો જોવા બેસી તો એ કેટલી નીકળે છે વાતમાં. પણ હવે અધિકારી થાય કે ન થાય, પણ આ જ્ઞાનમાં બેહારું એને સમજાવું. મને આ ઉદ્દેશ થયો હોય. અધિકારી હોય કે ન હોય, હવે ગમે તે જીવાતમાં હોય, પણ એને સમજાવું. આનો હોય સમજાવીએ એવું નહીં. ગમે તેનો હોય અને ગમે તે નાતજાતનો હોય, પણ એને સમજાવું. તો અહીંયા ભક્તિમાં વાડો આવે નહીં. આ વાડાથી બાદે. આ બ્રહ્મજ્ઞાનમાં કોઈ વાડો ના આવે. આમાં એક જ ચેતના એક જ, ઈશ્વર કોઈ નહીં. તો આવો ભાવ તમે રાખજો. આપણે આ ઉપદેશ કર્યા ઇમામ શાહ મહારાજે, તત્વજ્ઞાનના ઉપદેશ કર્યા. આપણે ખાલી ઇમામ શાહ મહારાજે બાબારામ, નાયા કાકા, સોના કાકાને, કીકીભાઈને બધા બોટ આ જ બોટ દીધો હોય, આ જ બોટ દીધો હોય, એ જ બોટ દીધો હોય. પણ આપણામાં લુપ્ત થઈ ગયું. કર્મકાંડ જ રહ્યો, તત્વજ્ઞાન નીકળી ગયું. તો એ તત્વજ્ઞાન તમે સાંભળશો એટલે ખબર પડશે તમને પછી કે ભાવે આપણે આ જ જ્ઞાન કરી કે આપણે કાલે લેશું એ પ્રોગ્રામ, એ બધા તમને માહિતી દેશું. તો ઇમામ શાહ મહારાજે આ બધે છોડાયા હતા એને જીવાત્માને. પોતે ઘોર હતા અને અત્યારે આપણે મારામારી હાલી લીધી એ કે ગુરુ ને સદગુરુ. હવે જો આમાં બ્રહ્મણામાં જો રહી જશો ગુરુ સદગુરુ એમાં, તો એ કાંઈ કામ થશે નહીં. ગુરુ કર્યા, મંત્ર દીધો, પણ આ બધો અભ્યાસ આપણો બાકી રહ્યો એનું શું? તો એ વિચાર આપણે કર્યો નહીં ને આમાં રહી ગયા. હવે કેમ જવાય? ગુરુનો આદેશ વગર એમાં જીવાતમાં મૂંઝાઈ ગયા બધા. તો એ મૂંઝાવું નહીં. જ્ઞાન કોઈ બી આશેથી
લેવો. એ અર્જુન, તું જ્ઞાની પુરુષના શરણમાં જા. કૃષ્ણ ભગવાને અર્જુન ઘણું સમજાયું, પણ તને કે જો મારા પર શંકા થાય અને ઉતરે નહીં તો તું જ્ઞાની પુરુષના શરણમાં જા, તો તને વાત સમજાશે. એમને કહ્યું મારા કને આવ, જ્ઞાની પુરુષના જા તો તને વાત સમજાશે, નકો સમજાશે નહીં. એમ આપણે પણ જો જ્ઞાનીના શરણમાં નહીં જઈએ તત્વદર્શીના, તો ઉજપટામાં ઉઠ્યા આસમાં આપણે જે કામ કરવા આવ્યા એ બાકી રહી જશે. તો એ ટ્યુશનના જે છે, શિક્ષક છોકરાને ભણાવે, આપણે વધારે અભ્યાસ આરંભ કરીને બીજા શિક્ષકો રોકી રહ્યા ને કા તો પછી ઉજ ભણાવ્યો પડ્યો ને. તો એમ આ જીવાત્માની આ ગ્રંથિ બંધાઈ ગઈ, એટલે આ છોડી નથી શકતા ને બીજાની પાસે જઈ નથી શકતા. ઘણા કહેતા જવાય જ નહીં, જવાય જ નહીં. તો પછી હું ટ્યુશન આપણે મૂકી રહ્યા, છોકરા મૂકી રહ્યા, તો પછી બારપુટીમાં જ કૂટાય પડ્યા ને, પ્રાથમિક કૂટાય પડ્યા, કોલેજનું ગણન કરી આવે કા. તો એ આ વિચાર માગી લે, જ્ઞાન છે એ વિચાર માગી લે. તો આ જીવાત્મા આ વિચાર કરતો જ નથી ને આપણાપંથીમાં મંડાઈ રહ્યો હોય. તો એને આ છોડાવવા માટે તમે આ કોશિશ કરજો. ગમે તેને તમે પૂછી જોજો, ગમે તે આ શાસ્ત્રનો આશરો લેજો. તો આ વાત ગલત હોય તો અમે આ બેઠા અહીં તૈયાર આ શાસ્ત્રને આધારે બધી વાતો. તમને બધા પ્રશ્નો પછી શાસ્ત્રમાંથી બતાવવામાં આવશે, કહેવામાં આવશે, તો એ નક્કી રહેશે. બોટાની વાતો મારો ઉડીએ જાય પણ શાસ્ત્રની પછી ઉડે નહીં. એ સત્ય હકીકત, સત્ય ઘટના. એમ આ જીવાત્મા આ બધા મૂંઝાઈ રહ્યા. ગુરુ તો એવા ગોટી બોલો ને, એક ભજન બોલો ને, જય બન ગુરુ એવા ગોટી. તો એક પારસથી પારસ બને, એક પારસથી હેમ. હેમ એટલે સોનું. તો એ સોનું તો થયું, પણ એ સોનાનો ભાવ હોય કેટલો, 15,000 કેટલો હોય સોનાનો ભાવ થયો ને, ભાવ થયો. પણ પારસથી પારસ થાય તો અમૂલ્ય એની કિંમત કહેવાય, એની પાછી કિંમત ગણાય નહીં. તો એમાં એક પારસથી લોઠું થાય, લોટામાંથી હેમ થાય, ઓનું થયું. પણ એ એમ જ રહી ગયું, પણ એની કિંમત અંકાય રહી. પણ એ પારસમાંથી જે પારસ બની જાય રહ્યો, શિષ્યમાંથી શિષ્યમાં ગુરુ થઈ જાય રહ્યો, પછી એની કિંમત વધી જાય. એમાં ઉદાહરણ લીધા, પણ એમાં ચંદનના એ બધા દાખલા લીધા. એક ચંદન ટાટું થાય, એક ચંદન અગ્નિ ઓલાય, એક ગમે ઉકળતી કડા હોય તો એમાં એક રત્તી પડી જાય તો એ ટાટું થઈ જાય. આવા બધા ગુણોમાં સમાયેલા હોય, એવા સદગુરુની અંદર એવા ગુણો સમાયેલા હોય. તો આ બધા ઉદાહરણ લીધા કે દરેક સમુદ્રીએ મોટી ન થાય, મોટી જ્યાં ત્યાં છતાં નથી, મોટી સમુદ્રમાં થાય. તો એમ જ્ઞાનીએ તમને ગોટ્યા જડશે, તત્વદર્શી હશે, બ્રહ્મજ્ઞાની હશે, અનુભવી હશે, એ વિરલા કો ગુજરશે. એની આ વાત કરી, આ ઉદાહરણ લીધા. જેમાં મોટી છે સમુદ્રમાં થાય, પણ એ સમુદ્રમાં ડૂબકી મારવી પડે, એને મોટી હાથમાં આવતા નથી. તો એવા આપણને મરણિયા થવું પડે, એવો પ્રયાસ કરવો પડે. એમાં ભક્તિની અંદર પણ આવો સાહસ કરવો પડે, પ્રયાસ કરવો પડે. તો અહીં આ પ્રાપ્ત થાય.
હું મરીને થઈને સમુદ્રમાં પડે મોટી લઈ આવે રહ્યો એ નક્કી વાટે. તો આ સંસારમાં પણ એવો મરજીઓ થઈને જો પડે તો હરિરૂપી મોટી લઈ આવે. એ મોટી ક્યાં હે? આપણા શરીરમાં ચેતન રૂપી મોટી, એની વાત કરીએ. ઓના ઉદાહરણ દીધા હે, એમ આપણને સમજાયા હે. જ્ઞાનહીના ગુરુને કીજીએ વંજા ગાય ડોએ શું થાય, ગુરુ રે એવા ઘૂટી. એમ ગમે એટલી ચાકરી કરીએ આપણે તો એમાં દૂધની જેમ આવતું નથી, તો એમાં જે તત્વ જે છે તત્વની વાત આપણને સમજાય નહીં તો ત્યાં સુધી આપણું બધું કામ અધૂરું રહી જાય. એમ સર્વે સેના હોય રાજની, બધી હુરી ન હોય, પણ પછી આળસુ હોય તો આળસુ હોય એ પછી પરાજય થાય ને ચેતન હોય એની જીત થાય રહી. આ ઉદાહરણ દીધા. સર્વ નારીએ એ બધી સત્યું હોટ્યું નથી. એમ જ્ઞાની છે, તત્વદર્શી છે, એ જ્યાં ત્યાં આપણને અહીંયા મળે નહીં. એ આ બધા ઉદાહરણ દઈને આ જીવાત્માને સમજાયા. એ જીવાત્મા તો તું એવા તત્વદર્શી એનો સંગ કરજે, એની પાસે જ્ઞાન લઈ આવજે, તો એનાથી તું બંધાઈ નહીં રહે. વધારે લઈ આવી તો લાભ થશે ને, આપણને લાભ થાય ને. એમ કે એનો થઈ ગયો એવું નથી. ગમે તેથી જ્ઞાન છે એ આપણે મેળવી લેવું, સમજાય ને. તો આપણે એમ કે હવે જવાય નહીં, બીજે જવાય નહીં, એમ બધે આપણે બાંધીને બેઠા તો એ ન કરવું. એમ સદગુરુને ચરણે નમું, માગું પ્રેમ પ્રસાદ, દયા કરી ગુરુ દીજીએ, હરિરસ અમૃત સ્વાદ. મને બીજો એકે નથી ગમતો. હરિનો રસ અમૃત. હું અમર કેમ થાઉં, અમરધામમાં કેમ જાઉં? એ રસ ગમે રહ્યો, મને બીજો રસ ગમતો નથી. તો એમાં આપણે બેહીને રહેવું, પુરુષાર્થ કરવાની છૂટે, કરવો જ જોઈએ. તો એ સુરો કહેવાય. પુરુષાર્થ વગર આપણે બેહી રહી બંધાઈ રહી, એ ન બંધાવવું જોઈએ. ભગવાન આપણી હિંમત દેવી. આવું આ સાધન દીધું, આવું શરીર દીધું, આપણે આપણી બુદ્ધિ દીધી, ચેતના દીધી, ચિત્ત દીધું, બધી સામગ્રી દીધી. તો શા માટે બેહી રહ્યો? એનો આપણે સદુપયોગ કરીએ, એને વાપરીએ, એની પાસેથી કામ લઈએ. સાધન વાપરવા સારું દીધું. ગમે ત્યાંથી પુસ્તકમાંથી, કોઈ મનુષ્ય પાસેથી, જ્ઞાની પાસેથી, સંત પાસેથી ગમે તેની આપણે સાર વસ્તુ લઈ આવી, અસર કાઢી દઈએ, સાર વસ્તુ ગ્રહણ કરો તો કોઈ એમાં પાપ પડે નહીં. એમાં કોઈ પાપ નથી પડતો. તો આવું ગ્રહણ આપણે કરવું જોઈએ. બધા સંતો આપણને આ ઉપદેશ સમજાવે છે. તો એ બોધ આપણા હૃદયમાં ઉતારવો, આપણું ગ્રહણ કરવો, આપણું જીવન ધન બનાવવું. આપણામાં ચેતન છે, આત્મા જે છે, તો એને ઓળખી લેવો. ઓળખાય કેમ? આપણે ડુંગળી છે ને, ડુંગળી, તો ડુંગળીની અંદર કવળ ઉતારતા જાઓ. તમે કવળ ઉતારતા જઈને ઉતારતા જાઓ, હાલ્યું આવે ને, બધું હાલ્યું આવે. છેલ્લી બાકી ડૂંખ આવે, એક ડૂંખ આવે, એ ડુંગળી કહેવાય. માટે બધો એનો ગરબ્ય માટે એ ડુંગળી. એમ આપણા શરીરની અંદર બધા તત્વો આપણે કાઢવા જોઈએ. આ આંખ છે, આ કાન છે, આ નાક છે, આ વાણી છે, નળી છે, ગળ, છાતી છે, ખંભા છે, બધા બાદ કરતા જાઓ, બાદ કરતા જાઓ. પછી જે છેલ્લી બાકી પછી રહે એ પછી ચેતન. એ ચેતન સૂક્ષ્મ ને એને આપણે જાણવો હોય. એ જાણે તો એ જીવ અમર થઈ ગયા, સમજ્યા ને. એટલા માટે આપણે તારું આ શરીર છે, તો એ શરીરની અંદર એ બેઠો હોય. મન તું ખોળી જો તારા સ્વરૂપને, ખોળી જોતામાં તું જ ખોવાય, બીજો નથી બોલતો. તો બોલે રહી પોતે, તો આપણને ખબર નથી પડતી. આ શરીર છે, શરીરમાં અવાજ આવે. કોઈ ગામમાં આપણે ગયા, ઘર બંધો હોય, મને ધુમાડો નીકળતો હોય,
પછી મેં અવાજ આવતા હોય તો આપણે આશરો કરીએ કે કોઈક માણસ આમાં છે, થાય ને નક્કી. એમ આપણા આ ઘરમાંથી તો આંખ જોઈ રહી હોય, કાન સાંભળી રહી હોય, નાક શ્વાસ લઈ રહી હોય, શરીર બેઠું હોય, હાથ ઊંચો નીચો થાય રહ્યો, વાણીમાંથી નીકળેલી અવાજ આવે રહ્યો, કાન સાંભળે રહ્યો, તો એ કરનાર કોણ હે? તો એવો વિચાર નથી કરતા. આપણે વિચાર નથી કરતા અને વાત સમજાતી નથી, તો એમને મેં કૂટાઈ રહ્યો. તારી ઓઠે હારીને નથી દેખતો, તારો ઓઠે તારો છાંયડો હોય, પડછાયો હોય એટલે દેખતો નથી. તું જીવ થઈ ગયો તો એ જીવને શિવ બનાવો. તો તારા શરીરની અંદર માયાનું આવરણ હે, વાસના હે, વાસના એ બીજ છે, તો એ બીજને બાળી નાખ તો એ પછી એવું ઉછે નહીં. થઈ ગયું. તો આ બધા લક્ષ્યમાં રાખજો, ભગવાનને પ્રાર્થના કરજો કે હે પ્રભુ અમને કંઈ આમાં લક્ષ્ય રહે, આ વાત અમને સમજાય, અમારા હૃદયમાં ઉતરે અને ચેતન શું હે, પરમાત્મા શું હે, આવું વિચાર ગડમઠલ કરજો, હૃદયમાં ઉતારજો અને જ્ઞાનીના શરણમાં જજો તો સમજાશે. હવે સમય પૂરો થવા આવ્યો એ ઈશારો થાય રહ્યો. ઇમામ સાહેબ મહારાજે આપણે પૂજા થાય અને ખીર રોટલીનો પ્રસાદ મુકાયો. એ મંત્રની અંદર હૈયે વિષ્ણુ નાભે બ્રહ્મા મસ્તકે મહાદેવ અંગટકી અલગ્ના ઉપની શક્તિને માયા પરવરી. તો મનુષ્ય બહાર મુખ થઈ ગયો એટલે અંતર્મુખ થતો નથી. તો એની ઉત્પત્તિની વાત કરીએ. હૈયામાં વિષ્ણુ, નાભીમાં બ્રહ્મા ઉત્પન્ન કર્યા. તો એ બ્રહ્મા શ્રેષ્ઠીનું કામ કરે, ઉત્પન્ન કરવાનું બ્રહ્માજીને હોપેલું હોય. તો એ બ્રહ્માજી કોઈ એવી વ્યક્તિ નથી, કોઈ પુરુષ એવો નથી. એ તત્વ દરેક મનુષ્યના શરીરમાં મૂક્યા. તો આપણા જે નાભી છે, નાભીની અંદર મનુષ્યની ઉત્પત્તિનું સ્થાન છે. ત્યાં બ્રહ્માજીનો વાસ છે. બ્રહ્મા અને કામદેવ આ બે થઈને કામ કરે છે. આપણે એમ કહીએ ભગવાને સૃષ્ટિ ઉત્પન્ન કરી તો એ ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. તો એ બ્રહ્માજી ક્યાં મેલ્યા? દરેક મનુષ્યના નાભીમાં. નકોરી કેટલા ઠેકાણે પહોંચે? રામદાસ બાપુ અમને વારંવાર કહેતા, છોકરા કે બીજ પહેલું કે ઝાડ પહેલું, એમ મૂંઝવણ થતી અમને. તો હવે ઝાડ કહેવું કે બીજ કહેવું? તો એ પહેલું બીજ હોય. બીજ હોય તો જ વૃક્ષ ઉગે, બીજ વગર ઉગતું નથી. તો એ બીજ આપણા શરીરમાં નાભીમાં એનું સ્થાન છે. બ્રહ્માજી અને કામદેવ આ બેના સહયોગથી ઉત્પત્તિ થયેલી. પહેલું પરિબ્રહ્મ નારાયણને જે અહીંયા ઉત્પત્તિ કરી શ્રેષ્ઠીની, ત્યારે એને બીજને ઉત્પન્ન કરવા પડ્યા. 84 લાખ બીબા ઉત્પન્ન કર્યા પહેલાં. એ બીબા ઉત્પન્ન કર્યા 84 લાખ. પછી એના સંયોગથી ઉત્પન્ન થતું આવ્યું. આપણે એક ઝાડું વાવ્યું હોય
તો એ ઝાડવામાં પછી ફળ ફૂલ થાય રહ્યા તો એમાંથી અનેક વનસ્પતિઓ ઉગેરી. સાચી વાત હે ને, અનેક ઉગેરી. પણ પહેલું ઝાડું કપે ને તો એમ પરિબ્રહ્મ નારાયણ 84 લાખ બીબા ઉત્પન્ન કર્યા. કીડીથી હાથીઓથી. તો ખકા ખાંડના બીબા ભરો, કોયલ કાગડો કુંજર કેર, મીન મગર બહુ જળચર જાત, જેવું બીબું તેવી ભાત, મિશ્રી જોતા મન ઠરે, ખકા ખાંડના બીબા ભરે. આ ઉદાહરણ લીધું. એટલે ખાંડ કંડોઈ કનેથી આપણે લઈ આવી દુકાનેથી, પછી એને મીઠાઈવાળો પકવાન કરે, ચાસણીને ઉકાળે, ખાંડની ચાસણીને ઉકાળે. પછી એ પરિપક્વ થાય તો જેવું બીબું હોય એમાં રેડે તો એ બાટ થતી આવે. મોરોડો મોર થાય, કુકડું કુકડું થાય, મંદિરોડો મંદિર થાય, ઘોડો ઘોડો થાય. જોયા ને રમકડા દિવાળીના, એમ આ બધા આ રમકડા 84 લાખ પરમાત્મા રસ એક જ, એ જુદો નથી. બધાની અંદર એક જ આ રસની ઉત્પત્તિ 5 તત્વની: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ. તો એ ભગવાનને કરવી પડી. તો આ ઉદાહરણ એટલે સમજવા, આપણું મન સમજી આપે. તો આમાંથી જો એ બનતું હશે તો આમાંથી બને રહ્યું. આપણે જોઈ રહ્યા તો એનું સ્થાન નાભીમાં બ્રહ્માને મૂક્યા, એની જોડમાં કામદેવ મૂક્યા. હવે જો કામદેવ શાસ્ત્ર ન દે તો બ્રહ્મા પણ એકલા કરી શકતા નથી. આપણે જુઓ કે સંતતિ સારી કે નથી થતી, એનું કારણ શું હોય? કારણ ગોટ્યું તો એ કામદેવ છે, એ સહયોગ નથી આપતો, એટલે કામ ઊભું થયું. એ જો બે રેડી હોય તો એ ઉત્પત્તિ થાય. એટલે એ નાભીનું સ્થાન ઉત્પન્ન કરવાનું. પછી ભગવાનને કરવું પડતું નથી, એકબીજાના સહયોગથી થતું આવેલું. એકવાર મજૂરી કરવી પડે માણને, પછી એમાંથી બી થતું આવે, એ વવાટનું આવે, બી થતું આવે, વવાટનું આવે. એમ આ શ્રેષ્ઠી પણ એ પ્રમાણે